मतदान करवा युवक केनेडाथी આવ્યો। આંકલાવમાં મતદાન માટે કેનેડાથી યુવક આવ્યો। શહેરના વિકાસ માટે મતદાન જરૂરી તેવું કહેવું છે પાર્થ પટેલનું। લોકોને મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી। આજે હું સવારમાં 5:30 ઉતર્યો છું કેનેડાથી અને હું સ્પેશિયલ વોટ માટે આવ્યો છું અને જેનું પણ વોટિંગ બાકી હોય સ્પેશિયલ 6 વાગ્યા સુધી ટાઈમ છે તો સ્પેશિયલ તમે આવી શકો છો અને વોટદાન એ મહત્વનું વસ્તુ છે અને મારા માટે વોટદાન માટે સ્પેશિયલ છે અને મારા આકલાવ ગામનો વિકાસ પણ હું માંગુ છું એટલા માટે વોટદાન માટે બધાને નમ્ર વિનંતી છે। નર્મદામાં 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન। ડેઢિયાપાડામાં ઝાંખ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર મતદાન। બંને બેઠકો પર આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે। મોરબીમાં વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સંવેદનશીલ મતદાન બૂથ સહિત 14 બૂથની રૂબરૂ મુલાકાત લઈ સૂચનાઓ આપવામાં આવી। તેમણે જણાવ્યું કે મતદારોને કોઈ તકલીફ ન પડે એ હેતુથી પોલીસ દ્વારા અશક્ત અને વૃદ્ધ મતદારો માટે ખાસ પોલીસની ટીમ એલર્ટ કરવામાં આવી। વાંકાનેર અને હળવદ નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે 2 ડીવાયએસપી 4 પીઆઈ સહિતનો કાફલો તૈનાત છે। અને હળવદની જે નગરપાલિકાઓની ચૂંટણી છે ત્યારે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના જે પોલીસ કર્મચારીઓ ખડે પગે છે। હાલ અહીંયા આપણી સાથે જોડાય છે એ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ। સાહેબ કઈ પ્રકારની સ્થિતિ છે અને જે સતાયુ અને બીમાર મહિલાઓ માટે કઈ પ્રકારની સુવિધા કરે? જી હાલ નગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી વહેલી સવારથી ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં ચાલુમાં છે। દરેક મતદાન મથકો ઉપર પોલીસના યોગ્ય રીતે અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે। કોઈ પણ જાતના ભય અથવા બીક વગર તમામ લોકો પોતાના જે મતાધિકારના મહત્તમ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી છે અને લોકો એ પ્રમાણે પોતાના મતાધિકારના પ્રયોગ અત્યારે કરી પણ રહ્યા છે। તમામ જગ્યાઓ ઉપર કોઈ એવા અશક્ત વૃદ્ધો અથવા મહિલાઓને કોઈ પણ જાતની મત આપવામાં તકલીફ પડતી હોય અથવા બિલ્ડિંગમાં જવા માટેની કોઈ એવી તકલીફ પડતી હોય તો જિલ્લા પ્રશાસન તરફથી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાબરકાંઠા જિલ્લામાં મતદાનમાં નિરાશા જોવા મળી। પ્રાંતિજ તાલુકા પંચાયતની ઘડી બેઠકમાં એકલ દોકલ વ્યક્તિઓએ જ મતદાન કર્યું। ખેડબ્રહ્મા પાલિકાની ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું જ્યારે ઘડી બેઠકમાં મતદારોની ઉદાસીનતા નજરે પડી। તાલુકા પંચાયત સહિત પાલિકાના મતદાન બૂથ ખાલી જોવા મળ્યા। તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદારોની નિરસતા નજરે પડી। વહેલી સવારથી જ મતદારોમાં નિરસતા જોવા મળી છે જેના કારણે ઉમેદવારોની ચિંતામાં વધારો થયો। પ્રાંતિજના મતદાન કેન્દ્ર આગળ પારાવાર ગંદકી જોવા મળી। વોર્ડ નંબર 1ના મતદાન કેન્દ્ર પાસે પણ ગંદકી અને કાદવ કીચડ નજરે પડ્યા।